એટલે રઘુજી તમે ક્યાં હતા? તમે ત્યાં નક્કી ના કરે ને ત્યાં હું આવ્યો ઉભો જ છું. એવું છે? બેહો બેહો. અને હું કોમ ત્યાં હતા? એ વાત તો કહું પછી ઉભા રહો. તમારી વાત તો પેલા હોભરો બોલો બોલો. કે તમે જે અરજી નાખતા હતા ને એ અમે અરજી નાખવાની જરૂર નહીં. ચમ ભાઈ? કારણ કે એના ભાઈનો હવેથી ફોન આવ્યો હતો એમને કે હવેથી પૈસા જે પેલા લઈ જતો લાખ રૂપિયા એ અચાનક આવી જ ગયા પાછા. એવું છે? તું તો આપણું એલોન પડી જ ભીમ. હવ આ તો માતાજીએ મારી અરજી હોભળી લીધી. આજ શાંતિથી નિરાતે ઊંઘ આવશે મને લાગે. પણ હજુ ભુવાજી ઊંઘવા નહીં. ચમ? કારણ કે પેલા કાળુભાઈએ મને કીધું તું 3 દાડાથી મને કીધું તું બરોબર પણ હું તમને હવેથી કહેવાનું ભૂલી ગયો. બરોબર. એટલે આપણે આજે અત્યારે જવાનું જ છે. બેઠકમાં જવાનું છે? ઓહો. કશો હતો નહીં, બેઠકમાં તો જઈએ પણ આપણે અત્યારે જવા માટે સાધન તો કરવું પડશે. સાધનની તમે ચિંતા ના કરશો. સાધન મેં નક્કી કરીને જ મેક્યું છે. એવું છે? તમે સારો ખટકો રાખ્યો છે. હું કુવાજી હું તમને જપતી ઉતાવળ હોય છે. બધા રિક્ષાવાળાનો ફોન આવ્યો. એવું છે? તમે વાત કરી લો, હું તો આગળ માતાજીનો દોર લઈ લઉં જવા માટે. હા હા ભાઈ આવી ગયું. હારું હારું આવી હેરો ઉભા રહો. એ હા લ્યો માતાજીનો દોર આવી ગયો. રિક્ષાવાળો આવી ગયો ભુવાજી. એવું છે? ઓહો. તો હેડો તાર ખટકો રાખો તો વેળા છતાં પાછું ઓરાય. હા હેડો. કાળુજી આ પાઠના પાઠ આપણે તૈયાર ના કરવાનું હોય, એ તો ભુવાજી આવીને તૈયાર કરે. ગંડાલજી, મેં હમણાં રઘુજીને ફોન કર્યો હતો ને, તે રઘુજી એવું કીધું હ કે તમે દોણા ને એવું બધું તૈયાર રાખજો, પાટલી ને એવું અમે ઉતાવળમાં ભૂલી ગયા હે, એટલે મારે બધું તૈયાર કરવું પડે. કાળુજી ખોટું ના લાગો તો એક વાત કહું તમને. ના ના કયો ગંડાલજી, નહીં લાગો ખોટું. મને એક વસ્તુ સમજાતી નહીં. તમે ઓતરા દાડે હે ને ભુવા બોલા કરો છો બરાબર, મને એ વસ્તુ સમજાતી નહીં કે તમારે દગ જતું જ નહીં. ઓ અમે કેવું ગંડાલજી ખબર હે? જેને દખ હોય ને એને ખબર પડે, એને પોપાના ભુવારા કરવા પડે, બધું બોલાવવું પડે, એટલે મારા ભુવા બોલાવવા પડે વારી કરી. અને આ જે ભુવાજી તો હું જતો ને એના એકદમ સાદા સિમ્પલ ભુવાજી છે. રવિવાર મંગળવાર ને પૂનમ ના દાડતો હોય તમને જગ્યા જ ના મળે દર્શન કરવાની ભુવાજી, બરાબર? અને ભાડું બી લેતા નહીં એટલે. પણ ભલા આદમી, હું તમે એવું કહેવા માંગુ છું, તમને ખબર છે કેમ કે અત્યારના ભુવાજી બધા હે ને બધાનું કરી અને પોતાનું ઘર ભરતા હોય છે. અને તમે જોજો અત્યારે હે ને 2 હાથે વેટીઓ હોય છે, ઘરે દોડો હોય છે, અને પોતે ગાડીઓમાં ફરતા હોય છે ને બંગલા બનાવતા હોય છે અને લોકો પેલું એ કરતા હોય છે. એટલે મેં તમને કહું છું. એટલે તમારી વાત તો સાચી છે ગેંડાલજી, પણ જે આ બુવાજી આવવાના ને તે એકદમ સાદા અને સિમ્પલ છે. અને તમે જોજો હમણાં હું ભાડું આલે તોય નહીં લઈ રહ્યા હેડન. એટલે સારું, એ બધું તો બરાબર છે, પણ તમે આપણા ઘરના ભુવા ભમતા કાકાને કીધું કે નહીં? ગેંડાલજી, બહારના ભુવાજી બોલાવે હોય અને કુટુંબના ભુવાજી ના બોલાવીએ એવું થોડું ચાલે. અને એમને ના બોલાય એમના ભાવ ભુવાજીને ખોટું પણ લાગે. જેમ કે બહારના ભુવાજી મળી ગયા ને એટલે કે કારુજી કુટુંબના ભુવાજીને ભૂલી ગયા હતી, તો તાન તમારા ભમતા કાકા જોડી જ ના જોડાઈ લેવાય. ગેંડાલજી હું ગોડો છું તેમ કુટુંબના ભુવાજી જોડે નહીં જોડાયું હોય. કુટુંબના ભુવાજી જોડે જોડાય તો મારા બહેન નથી વેચાતી, બરાબર? તે હું ભમતા કાકાને તો જ જોતો એમના મંદિરે, અને એમની બાધાથી આપણો ફેરે પડે તો બેહે મારે વેચાઈ જાય, બરાબર? અને બહેના આયા 50,000 રૂપિયા અને એના મને એવું કહી કે મને તોલાની વેટી કરી આલો તમે, તો મારે બાધા તમારી પૂરી થાય. હવે માતાજી તો હોખરીનો થાર માગે, કોઈ તો નિવેદ માગે, એનાથી બારે હોય તો બહુ ચુંદડી ચરાવવાની હોય માતાજી, પણ માતાજી તોલાની વેટી તો માગે નહીં. આ તો ભુવાજી તોલાની વેટી પહેરી છે, એટલે મેં ભમતા કાકાના જોરાન બંધ કરાવી દીધું, બહારના ભુવાજી જોડે મૂક્યો. બરાબર. એટલે આ તો હું તમારી જોડે વાત જ જાણવા માંગતો હતો, જેમ કે બધી મને ખબર જ છે. જેમ કે ભમતા કાકાના હે ને એમનો ઠાઠારો બહુ વધી ગયો છે, અને હે ને એમને બધું અવળું કરવા બહુ જોવે છે. તમે જોજો હમણાં એ આવશે ને એટલે આ પાઠના હે ને પોતે જ પેલા ધણી હોય ને એવું કરશે, જોજો એ રહ્યા. અને આ પાઠના બાટ બધું જાતે જ આગેવાની કરે ને એવું કરશે એ રહ્યા. અને ગાઢ આવે ને તો બીજા ભુવાન તો કશું બોલવાય નહીં દે, તમે જોજો. ગેંડાલજી, ભમતા કાકાને જે કરવું હોય ને એ કરે, બરોબર છે? અને એ જોણા ભુવાજી જોણા અને આપણી જૂની માં જોણા, બરોબર? આ બધું નિવેદ નારિયો લારી છૂટા માતાજીને, પછી એ ભુવાજી જોવો. જો ભુવાજી રિક્ષાવાળો આવી ગયો ને, આટલી વાત કરો રઘુજી, તમારું કામકાજ એકદમ રેડી છે. એટલે રઘુભા તમે તો આવતો બહુ મોડું કર્યું. ત્યાં બી આ તો ભાઈ ફોન કર્યો મને. હા એ વાત બરોબર, પણ તમે નતું કીધું કે અમારા ગામના ભાગોરના આવીને તમે તું ઉભો રહેજે. હું અહીંયા છેલ્લા અડધો કલાકથી ઉભો, પણ તમે આયા નહીં ને એટલે પછી મારે ફોન કરવો. એવું છે? હા
અને વાપરો ને તમારે આવી રીતે જો જોવા જવાનું થતું હોય ને તો મને કહેજો. કેમ કે મને આ માતાજીના બહુ રસ છે અને આવું તમારે ને તે જવાનું હોય તો મને કહેજો. અને બીજું તો હું ખબર કે આવું કોઈના નહીં લીધા જેવા હોય ને તો આપણે ભાડું નહીં લઈએ. હું મારો ઘરનો ગેસ મારીને આવે પણ મને આવા તમે બોલાવજો. રઘુજી આવા માણસ જો દેવના કોમમાં ઘરના પૈસા બાળીને હંગાત આવે એટલે દેવ એમનું કોમય કરે ને એમની વેળાય વાળે. સાચી વાત. અને ભાઈ રિક્ષા હારી હજારી હો. રિક્ષા તો મને હજારેલી બહુ ગમે એટલે હું હજારેલી જ રાખું. રઘુજી હા બોલો. આપણે જો બાધા પડવા ગયા છીએ તો તમે એક વાત નક્કી કરી છે નહીં ભાઈ? આપણે જો બાધા પાડવા ગયા હા તો કોઈ દાડો એવું બન્યું કે એ ભાઈનું કોમ ના થયું હોય? હા, આપણી માતા કોમ સારું કરે હો. ગમે તે બુવાજી તમારી માતા રહીને બધે કોમ કરી દે ફટ લે. કોમાં શું હોય રઘુજી, જેવું હોય ખબર કે આપણે ગમે તે ઘેર બાધા પડવા જ્યાં હોય પણ એ વ્યક્તિનો દેવ ઉપર વિશ્વાસ હોય ને સારો અને દેવના ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો દેવ એનું કોમ કર્યા વનું ના હતું. સાચી વાત બુવાજી. પણ આમાં બુવાજી કેવું હોય તો અમારા માણસનો વિશ્વાસ હોય ને તો જ કોમ થાય ને કે વિશ્વાસ તો ના વિશ્વાસ વગર માતાજી કોમે ના થાય એવું હોય. હા એ તો કેવું છે. અને કોમાં ઘણા દેવના અમે એવા દાખલા જોયા છે કે જે ઘેર ખાવાય નહીં હોતું પણ દેવના બહુ જ માણસ છે, બહુ જ માણસ છે. પણ આમાં શું હોય ખબર? આપણે અમુક કોઈ બધું દેવ ઉપર ના નખાય. અમુક તો થોડી મજૂરી એ કરવી પડે, થોડું ઘણું અને ધર્મમાં હાથ ટુકડો રાખો ને તો દેવ કોમ કરે જ. સાચી વાત છે. જેમ કે જે છે ને અત્યારે ધર્મ જ છે. અને અને બીજું કે આપણા મા બાપને આપણે હરખી સેવા કરીએ, આપણા મા બાપને હરખી રીતે રાખીએ, એની પોતેડી ઠારીએ તો આપણા ઘેર ભગવાન જરૂરથી આપણા ઘેર પોટો મારવા આવે અને આપણા ઘેર સારું કરે જ. આપણો દેવનો દીવો ઉજરો થોડો રાખવો પડે. હા એ તો કહેવા માંગુ છું. તારું અત્યારની પબ્લિક ને શું થઈ ગયું છે ખબર કે દેવ છે ખરું નહીં એ ખરું. અમને એવું છે દેવની રીતમાં ખબર પડતી નહીં. અત્યારના માણસો. અમો બુવાજી કોને એના માટે બાસ બાકી બધા પતરા જ છે એવું છે. હા કાળુજી, આ વેટીના બનાવ ઉપરથી મને એક વાત યાદ આવે છે. બોલો. કયો બનાવ? અરે હું અને ભમતા કાકા જોડી બાધા લેવા ગયો હતો. એમ ખબર છે તમને? કેમ કે હું દારૂ બહુ પીતો હતો, તમને ખબર છે ને? એટલે હું એમના જોડી બાધા લેવા ગયો હતો. હવે બાધા તો હું લેવા ગયો, એમને મને બાધાએ આપી પણ બાધામાં તમે મોનશો ને એમને મારી જોડી હોનાની બાટલી માંગી. બોલો. હોનાની બાટલી? તાણ માતાજીની હોનાની બાટલી એવું કરવી હશે? હવે હોનાની બાટલી તો કોઈ હોતી હશે? ના હોય. મેં એમને કહી દીધું હોનાની બાટલી તો હું તમને નહીં આલું પણ માતાજીએ શ્રીફળ ચડાવી દે. બરોબર છે. તાણ કોઈ હોનાની બાટલી તો હલાતી હશે એમને? ના લે. આ તો બધું એમને ઘર ભરવાની વાત છે એટલે એરા બધું આવું માંગે છે. બોલો. અને તમે જોજો હમણાં એરા આવશે ને એટલે જોડે ઓમ ઠાઠ અલગ જ એક ઠાઠ ઠઠારામાં આવશે. ઓમ નકરી સાફી બાફી ભરાઈને આવશે અને જેમ આ આખા પંથકના એરા એકલા જ ભૂવા હોય ને એવું કરશે. જોજો તમે આવે એટલે. સારું બરોબર છે. ભમતો કાકોની આ બંધ છે પેલા બીએમજી આવી છે. કાળુજી આપડે જૂની માના રોમ રોમ. જૂની માના રોમ રોમ. જૂની માના રોમ આવો રોમ. આવો રામ રામ. જય માતાજી. આવો બીએમજી બેહો. અને અહીં બેહો ગોદરી પાથરેલી છે પેલા બુવાજી આવે તેમને બેહો. આગા બેહો મને ખબર નહીં પડતી ચમ મને પાટલી બેહવા દ્યો. કાળુજી તારે એમને બેહવા દો ને કમને રી જરીને જતા રહ્યા ને તો તમારું કામ ઊભું રહેશે. સારું આગા બેહો થોડા. અમને તો ખબર ના પડતી એમ કરો યાર. સારું. અને બીએમજી પહેરણ ચો મેલીને આયા તમે આજે પાહુ બંડી પેરી હેડ્યા હતા. ઉતારમાં બંડી પહેરી નીકળી પડ્યા. એક દાડો તમે પાઘડી ધોવા નાખો અને એક દાડો પહેરણ ધોવા નાખો છો. કોક દાડો કોકના તો જો તાન તો સારું પહેરીને આવો. ઉતાર નું કરો. એટલે એવું છે તમને કહીએ છે ખબર અત્યારે આપણે ભુવાજી આવવાના છે એટલે કે ભુવાજી જોવા ને એમને એવું લાગે કે આ ભાઈ બંડી વરોણે આ છે પહેરણ નહીં પહેર્યું એટલે તમને કેવું પડે. એ બધી વાત જવા દે ને એમને છે પહેરી આપવું હોય વચમ એમને ધોવા નાખ્યો તો બંડી પહેરીને જ આવવાનું તાણા. અને બધી વાત જવા દો તો ભુવા આવે એ આવવા દો બરોબર પણ મારી વેચીનો તો ન્યાય તમારે આલવો જ પડશે. બરોબર બુવાજી. એ બુવાજી કે છે ને એમ આપણે વ્યવહાર કરવાનો જ છે. હા ખુશીનું પાછીનું કરીને તે તમારો વેટીનો વ્યવહાર નિહાળ છે ને તો તમારો વેટીનો વ્યવહારે પતાવી દેવાનો. પણ આ વખત કારુજી નક્કી કરીને મેલ્યું કે આ બુવાજી આવે છે સીધા ને સાદા
આપણા જોડે મને એટલા સુધી મને કીધું કે તમારા જોડે ભાડાના રિક્ષાના પૈસા લેવા નહીં મારા, પણ તમારું જે નાખવું છે ને એ પૂરું કરી નાખવાનું છે મારે. હા એ તો કશો વાંધો નહીં, પણ આપણો તો ન્યાય તો ને માતા ખોટો થવા જ નહીં દે. કશું વાંધો નહીં, તો ભુવાજી કહે છે એમ કરવાનું જ છે તો મારે. ભમતા કાકા કાળુજીએ ના કીધું કે તમારા વેટીનો ન્યાય નિહાર છે તો એના ગમે તે ઉસીનું પાસીનું કરીને તમારો વેટીનો ન્યાય કરી દેશે, પણ બુવાજીને આપવા દો અને બુવાજી આમાં જે જોવો અને જે કાઢે એમાં આપણને ખબર પડી જશે. બરાબર ને ગેંડાજી તમે તો બોલશો જ નહીં. કેમ ભાઈ? ના તમારે નહીં બોલવાનું, તમે અપમાન કર્યું માતાજીનું. મેં કઈ રીતે અપમાન કર્યું છે? હું તો કોઈ ખોટું કર્યું નહીં. કાળુજી ન્યાય તો આલવો જ પડશે વેટીનો. આલીશું જૂની માં ખમા કરો તારે. રઘુબા આ ભુવાજીની વાત સાચી છે. ચમકા આજનો મોડે શું કરો ખબર? આજે ધારો કે કહીએ કોઈ બાધા લીધી અને 10 દાડા રાહ જોએ અને જો એનું કામ ના થયું ને તો એ એથી બાધા છૂટી કરીને બીજી જગ્યાએ બીજા ભુવા જોડે જાય બાધા લેવા, અને જો એથી કામ ના થાય ને તો ભાઈ ત્રીજા જોડે જાય. એ રીતે આવી રીતે ફરતો જ રહે. એટલે અમુક ખબર આવી રીતે કદી એનું